પ્રકટીકરણનો આજે 16મો એપિસોડ અને 18મી જૂન 2026 ગુરુવારનો આ દિવસ. અને આજે આપણે પ્રકટીકરણ 4થો અધ્યાય અને 4થી કલમ એમાં આપણે શીખવાના છે. આપણે ગઈકાલે જોયું કે યોહાન આત્મામાં હતા અને ઉપર આવ એમને ઉપર બોલાવ્યા એટલે સ્વર્ગમાં ગયા. હવે યોહાન એટલે મંડળીનું પ્રતીક, મંડળી સ્વર્ગમાં ગઈ એ રીતનું આપણે સમજીએ છીએ. અને ત્યાં આગળ રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પિતાને જોયા, ઈસરાયલનો દેવ એમને જોયા, બાજુમાં મેઘધનુષ જોયું. એ બાબત આપણે ગઈકાલે જોઈ હતી. હવે આજે ચોથી કલમ, રાજ્યાસનની આસપાસ 24 આસનો હતા. યોહાન કહે છે આત્મામાં સૌદર્શનમાં હું સ્વર્ગમાં ગયો અને જે ઈશ્વર પિતા જે રાજ્યાસન પર બીમા ઇનામ એ રાજ્યાસન પર કે છે બાજુમાં 24 આસનો, 12 આ બાજુ ને 12 આ બાજુ, 24 આસનો કે છે હતા. 24 વ્યક્તિઓ ત્યાં બેઠેલા હતા. એની ઉપર 24 વડીલોને મેં જોયા. યોહાન કહે છે મેં 24 જણને બેઠેલા જોયા. તેઓ ઉજળા વસ્ત્ર પહેરેલા હતા, તેમને પવિત્ર કરેલા હતા. ઉજળા વસ્ત્ર એટલે પવિત્ર કર્યા છે, એમના કૃત્યો ન્યાયી હતા, પવિત્ર હતા. તો આપણને પ્રશ્ન થાય કે આ 24 વડીલો કોણ? સ્વર્ગમાં મંડળી ઉચકાઈ ગઈ ત્યારે જોયું કે ત્યાં બેઠેલા છે. એટલે અહીંયા આગળ યોહાન કહે છે મેં જોયું. તો ઘણા બધા બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે, બાઇબલ અભ્યાસીઓના મતે કે આ 24 જણ જે બેઠેલા છે ને એમાંના 12 એ જૂના કરારના 12 કુળના એક વ્યક્તિ પ્રતીક, અને નવા કરારના શિષ્યો 12, એટલે 24 જણ બેઠા છે એવું કેટલાક બાઇબલ અભ્યાસીઓ કહે છે. બીજા કેટલાક બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે દાઉદ રાજાએ પહેલું કાળવૃત્તાંત 24મો અધ્યાય 3જી અને 4થી કલમમાં જે 24 વડીલો નિમેલા સેવા કરવાને માટે, યહોવાની સેવા કરવાને માટે, તો બીજા મત પ્રમાણે કે છે 24 જણા આ છે. હવે આપણે વિચાર કરીએ કે જ્યારે મંડળીને ઉપર બોલાવી લીધી છે, ગગન ગમન થયું છે, તો એ જાણીએ છીએ કે મંડળી જ બોલાવવામાં આવી છે, ઉચકવામાં આવી છે. જૂના કરારના કોઈ સંતોને ઉપર બોલાવવામાં આવ્યા નથી, લેવામાં આવ્યા નથી. તો જૂના કરારના પેલા 12 કુળના કેવી રીતે હોઈ શકે, કે દાઉદે પસંદ કરેલા કેવી રીતે હોઈ શકે? કારણ કે એમને તો ઉપર બોલાવ્યા જ નથી, હજુ એ કબરમાં છે. તો ત્રીજો ખુલાસો કે છે પ્રેરિતોના કૃત્ય 14મો અધ્યાય અને 23મી કલમમાં પાઉલે મંડળીની સેવાને માટે જે વડીલો નિમ્યા, આગેવાનો નિમ્યા, એ શબ્દ અહીં આગળ વપરાયો છે, 24 વડીલો. એટલે આપણે એમ કહી શકાય કે 24 જણ છે એ મંડળીનું પ્રતીક કહેવાય. જે ઉચકાઈ ગયેલી મંડળી, તમે બરાબર ધ્યાનથી સમજજો, ઉચકાઈ ગયેલી મંડળી યોહાનના પ્રતીકના રૂપમાં આપણે કહીએ છીએ. તો ઉચકાઈ ગયેલી મંડળીના એ 24 વ્યક્તિઓ એટલે મંડળીનું પ્રતીક છે, સંખ્યા નહીં પણ પ્રતીક છે. ઉચકાઈ ગયેલી મંડળી છે. કારણ કે શું લખ્યું છે ત્યાં? લખ્યું છે કે એમના 4થી કલમમાં પાછળ લખ્યું છે, અને જોયું તો અને તેઓના માથા પર સોનાના મુગટ હતા. હવે બાઇબલમાં મુગટ માટે પણ 2 શબ્દો છે. અહીં આગળ ડાયડેમા હોય, ડાયડેમા નામ તો રાજાનો મુગટ કહેવાય, અને સ્ટેફનોસ હોય તો એ ઇનામના રૂપમાં. એટલે અહીં આગળ 24 જે વડીલો છે એમના માથા ઉપર સ્ટેફનોસ છે. ડાયડેમા રાજાનો મુગટ નથી. સ્ટેફનોસ ગ્રીક ભાષાનો શબ્દ એને કે છે ઇનામમાં મળેલો મુગટ, કોઈક રીતે ઇનામ મળ્યું છે.
તો અહીં આગળ આ ચોથી કલમમાં આ બાબત કે છે ઇનામ. આગળ મેં કહ્યું કે રાજ્યાસન, બીમાં એ ઇનામ આપવાનું જગ્યા, એટલે ત્યાં આગળ બેસીને જે મંડળી ઉપર ગઈ છે ને, મંડળીને ઉપર લઈ લેવામાં આવી, એને ઇનામ આપવામાં આવશે. પ્રકટીકરણમાં આ લખ્યું નથી, પરંતુ નવા કરારમાં કેટલીક જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ. રોમનનો પત્ર 14મો અધ્યાય ને 10મી કલમ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે, તું પોતાના ભાઈને કેમ દોષિત ઠરાવે છે? તું પોતાના ભાઈને કેમ તુચ્છ ગણે છે કે આપણ સર્વને દેવના ન્યાયાસન આગળ ઊભા રહેવું પડશે? એ આપણને શિક્ષા માટે ઊભા રહેવાની વાત નથી. અહીં આગળ ઇનામ માટે, કારણ કે અહીં આગળ જે પ્રભુનું વચન લખવામાં આવ્યું છે, રોમનનો પત્ર 14મો અધ્યાય ને 12મી કલમ, રોમન 14 ને 12, ત્યાં લખ્યું છે, એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. પાઉલે લખ્યું એ મંડળીને કે એક દિવસે આપણે બધાએ પોતપોતાને દેવને હિસાબ આપવો પડશે. એટલે દેવને હિસાબ આપવાની બાબત, અહીં હિસાબ માટે જે શબ્દ ગ્રીક ભાષાનો છે લોગોન, આપણે લોગોસ બાઇબલ સ્ટડી, પણ લોગોન, LOGON, લોગોનનો મિનિંગ થાય છે ખુલાસો આપવો પડશે, જવાબ આપવો પડશે. અહીંયા હિસાબ આપવાની વાત છે, ત્યાં ખુલાસો આપવો પડશે. કયો ખુલાસો? તો 1 કોરિન્થી 3 અધ્યાય ને 12 થી 15 કલમ, 3 કલમ છે, પણ ત્યાં આગળ કહે છે કે જે કોઈએ સેવા કરી હશે, સોનું, રૂપું ને મૂલ્યવાન પથ્થર અને કાષ્ટ, ઘાસ ને ખૂપરા, વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે અને વિશ્વાસ કર્યા પછી જે સેવા કરે ને, એ સેવાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ભાગ છે સોનું, રૂપું અને મૂલ્યવાન પથ્થર. એ બળી જશે નહીં આગમાં, એ બળી જશે નહીં. પણ કાષ્ટ, ઘાસ કે ખૂંપરા એ આગમાં બળી જશે. એટલે કે છે તમારું કામ કેવું છે એ દિવસે ખબર પડશે. આજે કોઈને ખબર નહીં પડે, આજે કોઈને ખબર પડશે નહીં, પણ કે છે એ છે તમારું કામ બળી જશે તો એનો બદલો મળશે નહીં, ઇનામ મળશે નહીં. તમારું કામ જો નહીં બળી જાય તો તમને ઇનામ મળશે. પણ અહીંયા આગળ લખ્યું છે પાછળ, જો કોઈનું કામ બળી જશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા પછી સેવા કરી છે, સેવાનું જે કામ છે જો બળી જશે તો એને નુકસાન થશે. એટલે ઇનામ નહીં મળે, પેલો મુગટ નહીં મળે, પણ પોતે તો અગ્નિમાંથી બચેલો છે, એ તો બચી ગયો છે. એટલે મંડળી આપણને, મંડળી તરીકે પ્રભુ આપણને ગગનગમન, પાઉલ પ્રેરિત 1 થેસલોનિક 4 અધ્યાયમાં કહે છે એ પ્રમાણે આપણ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્ત લઈ જશે નવા શરીર સાથે. જેઓ મોયેલા છે તેઓ પહેલાં ઉઠશે, જેઓ જીવતા છે તેઓને ફરી લઈ જશે. એ બાબત આપણે જોઈએ છે. તો આપણને લઈ ગયા એવું આ યોહાનના સંદેશમાં આપણને બતાવવામાં આવ્યું છે. તો ત્યાં આગળ કે છે આપણું કામ કેવું છે એ ખબર પડશે, એ તમારે ખુલાસો આપવો પડશે. આ લોગોસ બાઇબલ સ્ટડી હું ચલાવું છું, એની પાછળનો મારો હેતુ કયો છે એ પ્રભુ જાણે છે. એનો હેતુ પ્રભુને ઊંચા કરવાનો છે, પ્રભુનો મહિમા કરવાનો છે, પ્રભુની તરફ લોકો આવે, પ્રભુને સ્વીકારનારા બને, એ બાબતનો હેતુ મુખ્ય છે. અને જો એવો હેતુ મારો ના હોય તો આ મારું કામ બળી જશે અને મને ઇનામ નહીં મળે. પણ મારો હેતુ એ છે કે લોગોસ બાઇબલ સ્ટડી દ્વારા ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે, વિશ્વાસમાં દ્રઢ ને મજબૂત બને અને તેઓ ઇનામને પાત્ર થાય. એ મારી ઈચ્છા છે, મારી પ્રાર્થના છે, તમારા બધાની પ્રાર્થના છે. એટલે અહીં કહેવાની બાબત એ છે કે આપણું કામ કેવું છે એ ત્યારે ખબર પડશે. જો સ્વાર્થી વલણથી કામ કર્યું હશે, સેવા કરી હશે, તો એ કામ બળી જશે, એનો બદલો મળશે નહીં. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે
તો વ્યક્તિ તરીકે આપણે બચેલા હોઈશું. એટલે અહીં આગળ એ બાબત લખવામાં આવી છે અને કહે છે જે સ્ટેફનોસ ઇનામ, સ્ટેફનોસ એ ઇનામ જે મળ્યા છે ને, એ આપણને કયા ઇનામ મળવાના છે? પ્રભુએ આપણને ઉપર બોલાવી લીધા, રાજ્યાસન પર બેઠા છે, ઇનામ આપવા બેઠા છે, અને આપણને આપણું કામ કેવું છે જોઈ લેશે પહેલાં. જો કામ બળી નહીં જાય તો ઇનામ મળશે, તો બધાને ઇનામ કયા મળવાના છે એ આપણે કાલે જોઈશું. એટલે આજે 4થો અધ્યાય અને જે 10મી કલમ આપણે જોઈ, 4થો અધ્યાયની જે કલમ આપણે જોઈ એ પ્રમાણે અહીં આગળ પ્રભુનું વચન કહે છે, 4થા અધ્યાયની 4થી કલમ, એક જ કલમ આપણે જોઈએ છીએ. હજુ એમાં પણ જે ઇનામ સંબંધી છે એ આવતીકાલે આપણે જોવાના છે. એટલે 4થો અધ્યાયના 4થી કલમ જ આજે આપણે જોઈ છે અને સમજવામાં પ્રભુ આપણી સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજની કલમમાં તમે જે અમને શીખવ્યું છે સમજવામાં આત્માની દોરવણી આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.